થઈ છે તો એટલું તો દુઃખ લાગે તો ખરું. હવે એમાં શું રોવું વેવાણ દીવી વર્ષના માવતરના હળીકા મેકામાં એમાં રોવું આવે વેવાણ મને લાગે છે વેવાણ તમે આ વાત કરતા તમે એક દીકરી વહાવી નહીં હોય. બે મારી જેઠાણીએ વળાવી બે મારી મેરાણીએ વળાવી એક બે વળાવી અમારી દીકરી કોઈ ન આવે વેવાણ કઈ વેવાણ અમારી દીકરીને એવી શિખામણ આપી હોય કે 40 દિવસ માવતર રહેવાનું 2 દિવસ જ ભાથરિયામાં રહેવાનું એટલે અમારી દીકરીઓ ન રોવે જમાઈ ખૂણામાં બે મિનિટ રોઈ રહીને ન કઈ રીત ધોકો ન કરે વેવાણ એ તો તમને જોતા એવું લાગે છે વેવાણ કે અને આ તમારી સગુણા જઈની માંડવામાં આવી તમની રોય 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 આટલું બધું રોય રોય કરે છે તમારા માંડવામાં ગઈ હું જાતી માં જાતી છે વેવાણ તમને કઈને વેવાણ જોતા માર માંડવા વાળી પાવીની અંદર લાગે છે દુઃખમાં છે. કે દેવા અહીંયા પાર્ટીએ માંડવે તમે છો એટલું બધું બોલતા હો તો પછી ઘરે છે કે આ તો બોલવું પડે નકર પછી તો રંભામાં બેઠા એને પૂછો 80 વર્ષ પૂરા સોમાનો વારો આવે દેવા પાછું હાલમાંથી બહુ થાવું પડે એટલે ડારો તમારો રાખવો પડે દેવા વેવાણ કુવામાં હોય એવો વેવાણ આવે એની એવી શીખામણ નથી દીધી ઈ તો હવે વેવાણ. ભઈલું મારો કહેવાય ન્યા અમે રજવાડામાં આવે પછી ખબર પડે નથી. અને અમારા રજવાડામાં કોઈ કામ જ નથી કામ પૂછો માં દેરાણી ઈ તો વેવાણ દીકરીની જાત છે કામ તો ઘર એનું છે. ના અને એક ભાઈને બે કટકાય નથી કરવાનું મોનાની હાકડે ને રૂપાના હિંડોળ કિશોર ગીતગાર કરવાનું છે વેવાણ ત્રણ 11 જેટલી હિસાબ જેવો તો. ઈ તો ઈસબ તો આવડશે તો ઈસબ છે નકર પડશે હેઠા ધક્કો મારો તો પડે એટલે વેવાણ હા. હજી અમારા દેરાણી બેઠા ચાલે કે એનો વારો નહીં આવે વેવાણ અને હજી તો અમારા ગઈઢા છે હજી તો ઈ કે છે અમારે વાળા નથી આવ્યા તો પછી અને આ તો દેરાણી ખાલી સેમ્પલ છે ગોડામાં તો અમારા રજવાડામાં શું તમારા માંડવાની બાઈ વાત કરે સગુણાના તો કેવા ભાઈ ખુલા એવા ભાઈ ખુલા કેવા હાબુ મળ્યા અંબાની માથે જગદંબા વેવાણ ઈ અંબાની માથે જગદંબા નહીં વેવાણ. તો કળિયુગની મંથરા છે. સતયુગની મંથરા હારી હતી વેવાણ. ના રે ના વેવાણ તમારી દીકરીને સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય થોડાક શબ્દ કહી દેજો જો ઈ સાસરિયાની અંદર દીકરી થઈને રહેશે તો હું સાક્ષાત માં કૌશલ્ય બની રહીશ પણ વેવાણ આપણે હતા અને ઈ આવતા વે તો બહુ ઘણું બતાવશે પછી મારી દેરાણીને કોકિલા મોદી થાતા વાર નહીં લાગે વેવાણ પણ ઈ તો કઈ બોલતા નથી બેન તમે બોલો છો. હજી અમે બોલતા સહી એટલે અને આ સાંડલામાં વેવાણ નહોતા આવ્યા? ના ઈ ગયા કા ઈ તો ખાલી આ હિંગા તો લાગે પર્યાવર સમજી લો પર્યાવર કર્યા કરે છે વેવાણ પણ જેટલું લીટ મળતું એટલું. આ એક ફ્રીજ દેખાય છે પણ જો તો કોઈ તમારી દીકરી દિવસ કાંઈ અમારે ગળે નથી બાંધી પણ તમે જવું. મોઢે તો મામે તો વેવાણ તો પાછું કહેવાનું દેતું. એ આ તો છે ને અમારે રીતિ રિવાજ પ્રમાણે તો નિવેશ છે તો નહીં અમારે કેવું પડે નકર હું ને અમે મારી બે દેરાણી અમે જો અમે રજવાડામાં કોઈ પણ કર્યાવર આવ્યો હોય મહેમાન તો અમે એને હળવું પોગી જાય પછી આપણે રજાને ભાઈ હાલે કે નહીં કરે આપણે જે ટોળા વધારવા ગયા હોય એટલે આપણે કોક આવે તો. હા તો પછી તમારી એમાંય કાંઈ ચીજ વસ્તુ ઘટના તો વેવાણ તમારી ને અમારી વેલ્યુ શું છે વેવાણ અને સોસાયટીમાં અમારી વેલ્યુ છે વેવાણ વેલ્યુ તો આ વાહે ગહરાતી આવે છે. તમે જોયું? તો કહું છું કે આમાં ખાલી સેમ્પલ જ છે એટલે તો આવ્યું છે વેવાણ જાતના રૂમે સુધી હા તો વેવાણ હમી હાથમાં તમે આવ્યા તો એને અમારી ઈંગોળાની બાયું કહેતી કે આ વેવાણની આબરૂ વાહે ગહરાતી આવે છે. ઈ તો દીકરાની માને હડપ ન હોય તો કોઈ બાજુવાળાને હડપ હોય સાચું બોલજો હે દીકરો પરણાવવા આવતા હોય દીકરાની માને પેટમાં વેવાણ તમારી ગાંઠ હોય ને ઈ ઓગળી જાય વેવાણ એમની તમે અમારી ગાંડવડીને પૂછો તમારી જાનડીએ પૂછો તો તમારો પિત્તો હરતાય જાય. અમારી બાઈ સિંચાઈ બોલશે એને ધરવી દીધા હોય ક્યાંથી બોલે વિષય અને આ અમે જોઈના જાન જોઈને આવ્યા નહીં ચા નહીં પાણી નહીં કોફી આ અમારા છોકરા બિચારા ભૂઈ ગયા જો અમુક તો કુરકુરિયા ખાઈને ભૂઈ ગયા. કુરકુરિયા ખાઈને ભૂઈ ગયો જો વેવાણ તો ઉતારે છે જાપાની ગાંઠિયા હું રાખ્યા વેવાય નકરા અમારી માંડવીઓ વાળી નકરા ગાંઠિયા ખાધા મરચાં ગાંઠિયા હું આવી કરીને જોતી હતી પણ વેવાણ તમારી હાથો નાખા ભૂખ વટકા ખાય છે તમે જેમ ખાઈ લો વેવાણ એ ઉતારે. તો હવે તો કાંઈ હોય તો નાસ્તો નાના વેવાણ તમારા જગ્યાએ અમે મેં કીધું ઉતારે તમારા અને ઠેકાણે. ભાઈ તમે કેટલા કાપશો તમે કે હોય ના વેવાણ નકર તમે આવે એટલે અમે આવે. એવું નથી વેવાણ અમારે રીત ઉપર રસ્તો દેવું છે ને હા તો
ગણતરી પ્રમાણે આવજો કે જુવાનિયા કેટલા આવશે, ભાગલા કેટલા આવશે અને છોકરાને છે ને ગણતરી કરી રાખજો. કે ક્યાં તમારે બાબરામાં છે ને ગુજરી હારી ખોરાય છે. છઠ્ઠા ભાગના તેરા. પેરામણી અમારે પેરામણી કરાવવી પડે ને. હા, નકર પછી જો તમે જુવાનિયા લઈને આવો તો જુવાનિયાને કોઈ સોયના જબા નો પહેરાવે અને પાપલા લઈને આવો તો એને જીન્સના પેન્ટ નો પહેરાવે. સાચી વાત ને કાકા? એમાં અમે હમણાં માંડવીની મોસમ ઉપડી છે જોઈ અને છે? ભગવાન જેટલા ભૂતા હોય ને એને ઉઠાડીને લઈ આવજો. અમારે હમણાં માંડવી કાપી ગઈ છે ગીરમાં. હા, 200 વીઘાની ઉપાડવાની છે પણ તમારે. એટલે બધા ભૂતા હોય ને એને ઉઠાડીને લઈ આવજો. કાંઈ વાંધો નહીં. હા, અને જાજો દીકરીને રોવડાવતા નહીં. હવે અમે જઈ રજા લઈ કાંઈ કહેવાય નહીં તો ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. નકર પછી થાય કરી લેજો. બસ લેવાનું આવી ગયા. આટલી જ વાત. ટાટા કરીને જય શ્રી કૃષ્ણ. આવતા રહ્યો, હાલો. આવો હાલો. આ તો ઢોરાઈ ન થાય. લ્યો, હજી એકવાર તમારા વેવાય પાંચ પાડે છે ને જય હનુમાનજી. ખરી બેટા સગડા માંડવાની હેઠી બેઠા છો બેટા. ત્યારના ક્રમમાં આને કરો છો તમારી માતા કે તમારા પિતાની સામો જોઈએ તો મીઠું માંડીને જોઈ શકતા નથી. તમારી કોઈ વાતનો દીકરી દુઃખ છે અમે જાણવી હતી પણ તારા હૃદયની વાત આ તારી માતાને તારી જન્મને કર માતા બા પેટ ખોલીને તારી જન્મની વાત કરો બેટા. હા માતા, ધંધા પેલા તો મારી વાત કેવી